हेलो मित्रों, स्वागत है आप सौનું ફરીથી ટેકનિકલ નકલ યુટ્યુબ ચેનલ પર। દોસ્તો આજે હું તમને બતાવીશ કે વિડીયો એડિટિંગ એપ્લિકેશન વિશે। મિત્રો એક એવી એપ્લિકેશન જેની મદદથી તમે એકદમ પ્રોફેશનલ, એકદમ ફ્રીમાં, એકદમ આસાનીથી વિડીયો એડિટ કરી શકશો। એટલે કે મિત્રો જો તમને કાઇન માસ્ટર અને લાઇટ મોશન જેવી એપ્લિકેશન પર વિડીયો એડિટ કરતા ન ફાવતું હોય તો આજે હું તમારી માટે એક બેસ્ટ એપ્લિકેશન જેમાં કોઈ પણ વિડીયો એડિટ કરી શકે છે તે પ્રકારની એક એપ બતાવીશ, જેમાં તમે એકદમ આસાનીથી અને તે પણ પ્રોફેશનલ વિડીયો એડિટ કરી શકશો। અને તે એપ્લિકેશન એકદમ ફ્રી છે, તેમાં તમને કોઈ પણ વોટરમાર્ક જોવા નહીં મળે। તો મિત્રો આપ સૌને વિનંતી છે કે એક વિડીયોને તમે લાસ્ટ સુધી દેખજો તો તમને માહિતી મળી જશે। તો સૌપ્રથમ હું તમને બતાવીશ કે તે એપ્લિકેશન ઉપરથી તમે કેવી રીતે વિડીયો બનાવી શકો, અને વિડીયોના લાસ્ટમાં હું તમને કહીશ કે એપ્લિકેશન કઈ છે અને તમારે કેવી રીતે તેને ડાઉનલોડ કરવી। તો હું સિમ્પલ સૌથી પહેલાં તે એપ્લિકેશન અહીંથી ઓપન કરી લઈશ। એપ્લિકેશન ઓપન કરશો પહેલી વખત એટલે આ પ્રકારની એપ્લિકેશન અહીંથી આવી ચૂક્યું છે। તેને શું કરીશું આપણે અહીંથી, એટલે મિત્રો તમારી સમક્ષ આ રીતે અહીંથી એપ્લિકેશન ઓપન થઈ જશે। તમને અહીં બે ઓપ્શન મળશે, એક ન્યૂ પ્રોજેક્ટ અને એક છે કેમેરો। એટલે કે તમે કેમેરા પરથી પણ વિડીયો શૂટ કરીને એડિટ કરી શકો છો, અને ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી અને તમે કંઈ પણ ઇમેજ કે વિડીયો અહીંથી સિલેક્ટ કરી શકો છો તમારા મોબાઈલ પરથી। તો આપણે અહીંથી ન્યૂ પ્રોજેક્ટ લખેલ છે તેના ઉપર અહીંથી ક્લિક કરીશું, એટલે આપણી જે ગેલેરી છે તેમાં જે વિડીયો છે તે બધા અહીંથી આવી ચૂક્યા છે। હવે શું કરીશું, તમારે કોઈ પણ વિડીયો એડિટ કરવો હોય તો તમે આ રીતે અહીંથી વિડીયો એડિટ કરી શકો છો, અને તમારા ફોટામાંથી વિડીયો ક્રિએટ કરવાનું હોય તો અહીંથી ફોટોસ પર ક્લિક કરી એટલે તમારી ઇમેજ બધા અહીંથી આવી જશે। તમે ફોટો પણ અહીંથી એડિટ કરી શકો છો। તો સૌપ્રથમ હું અહીંથી તમને એક ફોટા પરથી વિડીયો બનાવીને બતાવું। તો શું કરીશું, અહીંથી આપણે ફોટો પર ક્લિક કરી અહીંથી તમારે 2-3 જેટલા પણ ફોટો તમારે અહીંથી સિલેક્ટ કરવાનો હોય તે તમે ફોટો અહીંથી સિલેક્ટ કરી શકો છો। તો હું અહીંથી આ રીતે અહીંથી 4-5 જેટલા ઇમેજ અહીંથી સિલેક્ટ કરીશ। તેના અહીંથી મેં 5 ઇમેજ અહીંથી સિલેક્ટ કરી લીધા છે। ત્યાર પછી આ આઇકન તમને અહીં જે આપેલું છે નેક્સ્ટનું, તેના ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે। એટલે જોઈ શકો છો કંઈક આ પ્રકારનું અહીંથી આ રીતે તમારી સમક્ષ અહીંથી બધા ફોટા આપણા આવી ચૂક્યા છે। ત્યાર પછી તમને અહીંથી એક ઓપ્શન મળે છે સૌપ્રથમ અહીંથી ગ્લિંચનું, એટલે કે તમારે આ રીતે અહીંથી ઇમેજ પર ગ્લિંચ પાડવી હોય તો તમે પાડી શકો છો। તો તમારે કોઈ પણ અલગ અલગ પ્રકારની તમને અહીં બધી ગ્લિંચ મળી જશે। તો તમે કોઈ પણ ગ્લિંચને અહીંથી જે પણ ગ્લિંચ તમારે પાડવી હોય તેના ઉપર સિમ્પલ તમારે અહીંથી આ રીતે અહીંથી દબાવી રાખવાની રહેશે, એટલે તે ગ્લિંચ જે છે તે અહીંથી પડી જશે। અને તમારે તે સેવ કરવી હોય ગ્લિંચ તો અહીંથી આ જે આઇકન છે તેના ઉપર ક્લિક કરી અને તમે સેવ કરી શકો છો। તેને તમને અહીંથી એક ઇફેક્ટનું ઓપ્શન મળે છે, જેમાં તમને અલગ અલગ પ્રકારના ઇફેક્ટ મળી જશે। ઇફેક્ટને તમારે લગાડવા માટે તેના ઉપર આ રીતે અહીંથી હોલ્ડ કરી રાખવાનું છે, એટલે તમે જોઈ શકો છો આ રીતે અહીંથી આ તમારા જે ફોટોસ છે, વિડીયોઝ છે તેના ઉપર અહીંથી ઇફેક્ટ તે લાગી જશે। અને તમને આની અંદર ઘણા પ્રકારના અલગ અલગ ઇફેક્ટ મળે છે જે તમે આમાં યુઝ કરી શકો છો। જોઈ શકો છો આ બધા જે ઇફેક્ટ છે જે તમે યુઝ કરી શકો છો તમારા વિડીયો પર। ત્યાં તમને અહીંથી અલગ અલગ પ્રકારની કેટેગરી પણ મળે છે, જે કેટેગરીના હિસાબથી તમે અલગ અલગ ઇફેક્ટ આમાં ડાઉનલોડ કરી શકો છો। જેમ કે જોઈ શકો છો ઇમોજી, લવ, આ બધા અલગ અલગ પ્રકારના તમને આમાં મળી જશે। ત્યાં તમારે અહીંથી રાઇટનું આઇકન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાં તમે આની અંદર કોઈ પણ મ્યુઝિક એડ કરી શકો છો, ઓનલાઈન મ્યુઝિક ડાઉનલોડ કરી શકો છો। અને બીજું છે લોકલ, એટલે કે તમે તમારા મેમરીમાંથી લઈ શકો છો। અને એમાં ઇફેક્ટ જે સાઉન્ડ હોય છે તે પણ તમે અહીંથી એડ કરી શકો છો, અને કોઈ પણ વિડીયોમાંથી MP3 એક્સટ્રેક્ટ પણ કરી શકો છો। ત્યાં તમને અહીં ટેક્સ્ટનું ઓપ્શન મળે છે, તમે આમાં ટેક્સ્ટ કંઈ બી લખી શકો છો। ત્યાં તમને આમાં સ્ટીકરનું ઓપ્શન મળે છે, તમે સ્ટીકર પણ એડ કરી શકો છો। ત્યાં અહીંથી ફિલ્ટરનું ઓપ્શન છે, તમે અલગ અલગ પ્રકારના આમાં ફિલ્ટર એડ કરી શકો છો તમારા વિડીયો પર। ત્યાર પછી તમને અહીંથી કેનવાસનું ઓપ્શન મળે છે, તમે વિડીયોનો રેશિયો અહીંથી સિલેક્ટ કરી શકો છો। તમારે ઇન્સ્ટાગ્રામ માટે બનાવવું છે કે પછી રીલ્સ માટે કે યુટ્યુબ માટે, એ બધી તમને આમાં અલગ અલગ પ્રકારના રેશિયો મળી જશે જે તમે સિલેક્ટ કરી શકો છો। તેના અહીંથી ક્રોપ કરી શકો છો, રોટેટ કરી શકો છો અને ડિલીટ કરી શકો છો। ત્યાં તમે આની જે વિડીયો તમે જ્યારે એને સેવ કરો છો ત્યારે તમે જોઈ શકો છો આ વિડીયો વોટરમાર્ક છે, તો વોટરમાર્કને તમારે રિમૂવ કરવા માટે સિમ્પલ તેના ઉપર ક્લિક કરી અને ફ્રી રિમૂવ લખેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે એક એડવર્ટાઇઝ શો થશે, એડવર્ટાઇઝ તમારે જોઈ લેવાની રહેશે, એટલે વોટરમાર્ક અહીંથી રિમૂવ થઈ જશે। ત્યાં તમારે જે વિડીયો સેવ કરવાનો રહેશે તમારા મોબાઈલ પર, તો તમે આ રીતે અહીંથી સિલેક્ટ કરી શકો છો કે તમારે કઈ સાઇઝમાં તે વિડીયોને અહીંથી સેવ કરવો છે। જેમ કે 720 1080 તમને જે મન ફાવે તેમાં તમે સેવ કરી શકો છો। તેના અહીંથી સેવનું ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, એટલે જે વિડીયો છે તે તમારી મેમરી કાર્ડમાં અહીંથી સેવ થઈ જશે। તો તમે એકદમ આસાનીથી આ રીતે તમારા વિડીયોને અહીંથી સેવ કરી શકો છો। તો મિત્રો હવે તમને બતાવું કે એપ્લિકેશન કઈ છે અને કેવી રીતે ડાઉનલોડ તમારે કરવી। તો તેના માટે તમારે સૌપ્રથમ અહીંથી પ્લે સ્ટોર એપ્લિકેશનને ઓપન કરી અને અહીંથી સર્ચ બાર ઉપર ક્લિક કરીને સર્ચ કરવાનું રહેશે વિડીયો એડિટિંગ એપ। એટલે તમે જોઈ શકો છો વિડીયો એડિટિંગ એપ તમે સર્ચ કરશો એટલે તમને બધી એપ્લિકેશન અહીંથી મળી જશે આ રીતે જોવા। તેને તમે આ રીતે અહીંથી નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને એક
એપ્લિકેશન મળી જશે જેનું નામ છે વિડીયો એડિટર ગ્લિચ વિડીયો. તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંથી જોઈ શકશો 50 મિલિયન કરતાં વધારે લોકોએ ડાઉનલોડ કરેલ છે અને 4.5ની રેટિંગ છે. તો મિત્રો આ એપ્લિકેશન છે જે તમારે ડાઉનલોડ કરી લેવાના છે વિડીયો એડિટિંગ માટે. તો મિત્રો મેં તો તમને આમાં જલ્દી બતાવ્યું છે, બધા ઇફેક્ટ હજી તમને મેં બતાવ્યા નથી, પણ તમે તમારી રીતે ટ્રાય કરી શકો છો. એકદમ બેસ્ટ એપ્લિકેશન છે જેમાં તમે આસાનીથી અલગ અલગ પ્રકારના વિડીયો એડિટ કરી શકશો. તો મિત્રો આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યું હશે. તો બસ મિત્રો આજની વિડીયો